કોઈક માતાજીનો રૂપ આખો વેહ બનાવી અને કોઈ મળ્યા છે, પણ રાતે નહીં જવાનું નહીં કાકા? કેમ? કોઈ જંગલી જાનવરો ને એવું હોય ને બરાબર. આ જંગલનો એરિયા છે. આ જંગલમાં એક પ્રાણી છૂટું થઈ ગયું છે, બહુ મસ્ત છે. અને ગબ્બર ચડતા હોય તો આ તો પીવું જ જરૂરી. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં અને મજામાં જ હશો. તો આજે આપણે સ્વાગત છે તમારું આજે અંબાજીના ત્રીજા ભાગમાં, એટલે કે અંબાજીના ત્રીજા બ્લોગમાં. એટલે આજે જવાનું છે અંબાજી આવે એ આ જગ્યાએ જાય. એટલે અમે આ જઈ રહ્યા છીએ, એટલે તમે આપણા બ્લોગ બન્યા રહેજો. આખી તમને જગ્યા અને આખું જે જગ્યાએ ફરવા જવાનું છે ને બધું જ બતાવી. મોટી બધી ધજા, એટલે કે 52 ફૂટની કહેવાય એટલી ધજા લાંબી છે. અમારે હવે ગબ્બર જવું છે, પણ ગબ્બર જવા માટે ભીડ કેટલી જવા જોઈએ ને એકડું એ ખબર નહીં પડતી. આ તમે ખાલી ભીડ જોવો જ. આ મંદિર બાજુ જવાનો રસ્તો છે ને આ ગબ્બર બાજુ જવાનું છે અમારે બે જણાને. પણ ભીડ જ એટલી છે કે લગભગ આજ તો આપણે બેન ગબ્બર ઉપર ચડવા મળે એમ નહીં લાગતું. ભીડ જ એટલી છે તો હા ભાઈ ઘણું ખાધું છાસ મસાલા પીવાના. હા, છાસની મજા કાંક હોય મસાલાની ભાઈ. એટલે આપણે જવાનું ગબ્બર હોમે, પણ મારા ભીડ એટલી ફૂલ છે કે આજ અમે લગભગ અત્યારે દહારા કેટલા વાગ્યા? 9 વાગ્યા. 9 વાગે દહારા, પણ લગભગ 12-1 વાગે અમે ઉપર પહોંચશા. પહેલા આજથી અમારે 5 વર્ષ પહેલા એક કેસેટ એટલે કે DVD નો સ્ટોલ હતો. અત્યારે તો બધું કેવા બની ગયું પર્સનલ લગભગ. એટલે ભીડ તો કોઈ ગબ્બર ઉપર આજ તો ચડવા મળે એમ નહીં જલ્દી, મને લાગે. અહીંથી ગબ્બર છે 3 કિલોમીટર દૂર. હજી જવાનું બાકી. અહીંયા LED માં પગ ચાલી રહ્યું છે. પાલનપુર જવા માટેનું ડેપો હું આ બાજુ હોય બધી પાલનપુરની બસ ભરાય ને હોયથી આ ગબ્બર. હોય કોઈક માતાજીનો રૂપ આખો વેહ બનાવી અને કોઈ મળ્યા છે. દર્શન કરી લીધા માતાજીને? જય માતાજી. તો આ જંગલનો એરિયા છે. આ જંગલમાં એક પ્રાણી છૂટું થઈ ગયું છે. એ આવડો મોટો વાઘ છૂટો પડી ગયો હોય કે આપણે માવો બનાવી તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળ તમને ગબ્બર બતાવીશું, બરોબર? આજ આખો ગબ્બર ચડવાનો ઉપર. એટલે ભીડ તો બહુ અતિશય ભીડ છે, કોઈ કહેવાય એવું જ નહીં. પછી અહીં આશાપુરા માતાના મઢની આખી ગાથા લખેલ છે અને મંદિરની કોતરણી કરીને એ ટાઈપનું બનાવેલું છે. જે આશાપુરા માતાના મઢનું બધું આખું લખેલ છે. ઇતિહાસ છે મધે એ લખેલ છે. તમે તો ઘણી વાર ગયેલા નહીં? હાલી ગયો હું. અમારા ઉપજ કાકો છે એ ત્યાં હેડીને ગયેલા છે. ભાઈ આ સાઈડ અહીંયાથી હું તમને બતાવું કે શેટેથી ગબ્બરનો વ્યૂ કેવો આવે. કારણ કે અમે એક જગ્યાએ ઢાળામાં જે ગબ્બરનો ઢાળ ઉતરે એ જગ્યાએ અને આખો તમને ગબ્બરનો વ્યૂ બતાવો કે સી ટાઈપનો આવો. આ છેટેથી દૂરથી દેખાય છે ગબ્બર. હજી નજીક તો હજી હોયથી તો લગભગ 1-1.5 કિલોમીટર જેવો છે. તો અહીંયાથી જેટલો મસ્ત લાગે રાતનો નજારો. એટલે રાતે ગબ્બરનો આખો સીન જોવા માટે તમે મારા બ્લોગમાં બન્યા રહેજો અને આખો બ્લોગ જોજો એટલે તમને મજા આવશે. તો જે અમે હવે ગબ્બરનો ગેટ છે, ગબ્બરના ગેટે પહોંચી ગયા. હવે ભાઈ થોડા સમય ભાઈ અમે ગબ્બર ચડી નાખશે. તમારે ચડવાનું ને?
બે જણા તો આયા રાતના, કારણ કે દાડે ટાઈમ મળતો નહીં આપણને, પબ્લિક એટલી હોય ને સ્ટોર ઉપર કે દાડે ટાઈમ મળતો નહીં. રાતના આજ રાતના ટાઈમ સ્પેશિયલ ટાઈમ કાઢીને બે જણા આવ્યા. હા, જમીન જમવા આવ્યા હતા ને જમીન ભાઈ કીધું હેડો ગબ્બર બાજુ, તો ગબ્બર બાજુ આવી ગયા. હવે આ છે ગબ્બર ઉપર ચડવાનું. આ ગબ્બર આગળનો વ્યૂ છે આ બધું, આ ટાઈપ આ બધી ઉડન ખટોલાની સુવિધા છે, જે અહીંથી જવરાય ઉડન ખટોલામાં. પણ આપણે તો હેડીને જ ચડવાનું છે, તો આપણે તો હેડતા હતા ને આપણે ઉડન ખટોલામાં શું બેવાનું હેડવાનું. તમને આખો ગબ્બર હેડીને જ બતાવવાનો ઉપર ઉડન ખટોલા ગબ્બર. આપણે ગબ્બર ચડવાની શરૂઆત કરી નાખી. પહેલું પગથિયું ચડી ગયા. ગબ્બર હેડીને ચડી કે છે ને આખો ગબ્બર ચડી જાય તો બરોબર. આપણે આખો ગબ્બર દોડતા ચડી જવાનો આજ તો. આખો ગબ્બરનો નજારો જે ચડવાનું ચાલુ કરો એટલે નાઇટમાં આ ટાઈપનો ગબ્બર ઉપર. અને આ ઉડન ખટોલા જઈ રહ્યા. 100માં પગથિયે પહોંચી ગયા. હજી તો બહુ બધા હે, નહીં કોઈ 100 પગથિયા લગભગ. એક આ કેટલી વારમાં 110 તો બહુ ઝડપી ચડતા નહીં, એવું નહીં લાગે. પબ્લિકથી આખો રસ્તો ભરેલો હોય ઉપર જવાનો. ગરદી ફૂલ છે અને આપણે તો આવીની જગ્યાએ થઈ ગયા થોડી વાર માટે. ગરમી પડશે, કેવી લાગે છે ગરમી? આટલું ઊંચું તો હવા નહીં આવતી. આ હોય થોડા ગબ્બરની સાઈડમાં જગ્યા છે ત્યાં બેસી ગયા થોડું. આ બધા માણસો બેઠા ને. રસ્તો બહુ હોકળો, મસ્ત નાની નાની બાળકી બેઠી છે. એક તો હુઈ ગઈ આરામમાં, ચૂંદડી બીજી. એક ગીત ગાય છે બકા? નહીં ગાય ના, મસ્ત ગીત ગાય. થોડું જોરથી ગયા તો જન્મી લેવાય. કેટલું મસ્ત બાળકી ગીત ગયા હે. સરસ મજાનું બહુ મસ્ત ગીત ગયા હે. નાના નાના બે છે બાળક એ હવે બેઠા હે. હેડો ને આપણે આપણા રસ્તા પર. હજી તો બાકી છે પબ્લિક તો ચક્કા જામ. ગબ્બર ઉપર જતા મસ્ત સોડાનો સ્ટોલ છે, તો અહીંયા આપણે 2 શરબત મંગાવી દીધા. લીંબુ શરબત પીના બહુ મસ્ત છે. અને ગબ્બર ચડતા હોય તો આ તો પીવું જ જરૂરી. જેવું મસ્ત છે આ તો એક મોટી પૂરું. એટલે ગબ્બર ચડો એટલે આ એક હાથ પી લેવો એટલે શું એનર્જી રહે ઠેર. ₹10 લે પણ બહુ મસ્ત હોય, એકદમ મસ્ત. બીજો ગ્લાસ એ પીવાની પણ ચડી નહીં કામ, બીજો પીસ તો પેટ ફૂલ થઈ જાય. વચ્ચે એટલી બધી ભીડ થઈ ગઈ છે કે ઊભું રહેવું પડે. એમ ટ્રાફિકમાં ઊભું રહેવું પડે ને એ રીતના હોય ઊભું રહેવું પડે. હા, ઠેઠ ગબ્બર ઉપર આવીને ચડીને હૂતો હવે મોણહા ને ચડું 1020 પગથિયા ચડી ગયા. ગબ્બર ઉપર જે મેન મંદિર આવેલું છે એ આવી ગયું.
ઉડન ખટોલા ચાલુ. આપણે પાછા હવે દર્શન કરી અને પાછા ને ઉતરી જતા, કારણ કે ભીડ એટલી હતી ને કે શું વાત કરવી, આડા દાડે જવરાય તો ભીડમાં મજા ના આવે. શું ઝાલાજી, મજા આવી અમને દર્શન કરવાની? હા, અહીંથી આરાસુરનો વ્યૂ આજે આખું આરાસુર દેખાય અહીંથી, પણ ઉપર હોત ને તો મસ્ત દેખાય. હવે તો કોઈ આમાં દેખાય નહીં, હાલ ગમે એટલું જમ. આ છે મંદિર અંબે મંદિર. આ ગબ્બરની ઉપર આવેલી બધી દુકાનો છે જે ફોટા નહીં, પછી નીચે બજારમાં છે એવી ને એવી દુકાનો ગબ્બર ઉપર છે. આ બાજુ આ શ્રીફળ, ચૂંદડી, કંકુ, આ ચણા ચોર ગરમ મળે અહીંયા, સોડા સેન્ટર, બધી અલગ વાત છે. પણ એક સોડા જેવા ઉપરના લીંબુ શરબત મળે ને બહુ મસ્ત મજાનો. અને આ છાશ મળે 10 રૂપિયાનો ગ્લાસ. કાકો દેશી, એકદમ દેશી ખીરા, એટલે કે કાકડી. શું કાકા, શું છે કાકડી છે એવું છે એમ? તો એકદમ મસ્ત 10 રૂપિયાની પ્લેટ વેચે, શુદ્ધ એકદમ પ્યોર નેચર એવું છે એમ ને? બરાબર. એકના 10 રૂપિયા. આ છે પરિક્રમાનો રસ્તો, પણ રાતે નહીં જવાનું ને કાકા? કેમ? જંગલી જાનવરો ને એવું હોય ને. બરાબર. તો કાકો એમ કે રાતે માંથી જવાનું નહીં, કારણ કે રીંછ ને એવું બધું આવે તો જંગલી જનાવર પણ આવે. કારણ કે આ સાઈડ છે પરિક્રમાનું મંદિર બી છે, પણ કે આખું જંગલ વિસ્તાર જેવું છે ને. હોય આ બાળકી મસ્ત મજાનું ગીત ગાય રહી. દવા નહીં આવે. તો મિત્રો હવે અમે ગબ્બર ચડીને તો આવી ગયા ઉપર, આખો ગોળ મોળ ગબ્બર ના આખો. હવે તો નવા પગથિયે બન્યા છે એટલે બહુ કાઢવું પડે છે, પણ અમારે કાકા હંગાત થઈ ગયું છે. કેમ? ચંપલ જે જગ્યાએ મેલીને ગયા હતા ને એ મારા મળે ને પોતાના જ પહેરી ગયો, કારણ કે હમણાં અડધા કલાક પહેલા જ લાયા ને, નવો લાયા તારા જૂના હતા એટલે તારા નીચે હતા મારા ઉપર હતા. એક જગ્યાએ ચંપલ મેલે તમારે જીવ બૂચ મારી ગયો, એ તો વાંધો નહીં. પણ શું કે ભીડ એટલી બધી ગબ્બર ઉપર હતી ને કે અમે ગયા હતા 9 વાગે આસપાસ ને આયા હવે 10, સાડા 10, 11 વાગવા આવ્યા છે. એટલે 2 કલાક જેવું મૂળ થઈ ગયું. ફૂલ ગરદી છે આ ટાઈમે. તો અંબાજી અમે છેલ્લા નહીં તો 10 દાડાથી છે, પણ આજના જેટલી ભીડ કોઈ દાડો ભાળી નહીં. ભાળી જતા આજની ભીડ એટલે અતિશય ભીડ છે. 14 છે, હવે 14 છે, પણ હેડવાનો જો કોઈ જગ્યાએ જ નહીં હેડવાની. હેડવું હોય તો રાગે હેડવું પડે, નકા તો નીકળી જ ના હોય. ગબ્બર ઉપર જ્યાં તો એટલી ભીડ હોય, ચાચર ચોકમાં એટલી ભીડ કોઈ જગ્યાએ હેડી શકાય એમ જ નહીં.